TUS માઇગ્રેટર. જેના લેખક છે પ્રાધ્યાપક જ્યોતિ વૈદ્ય. ભાગ લેનાર કલાકાર સર્વશ્રી ડૉક્ટર પદ્મેશ પંડિત, શૌનક પંડ્યા, પુનિતા દલાલ, પૂર્વી પંડિત, દિલીપ દેસાઈ, સોનલ ગાંધી, પુનિત લોટવાલા, રામભાઈ રાબા, જ્યોતિ વૈદ્ય અને ભગીરથ પંડ્યા. રજૂઆત અને નિર્માણ પારસ કટારિયા અને ભગીરથ પંડ્યા. નિર્માણ સહાય જીતેન્દ્ર જી સાહેબ અને રામભાઈ રાબા. તો સાંભળીએ સુરત કેન્દ્રનું નાટક TUS માઇગ્રેટર. પ્રિય શ્રોતા, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અને લામાર્કની થિયરીએ માણસ નામના પ્રાણીને શ્રેષ્ઠ બુદ્ધિમાન ગણી સંસ્કૃતિના અંતિમ તબક્કે સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. ડૉક્ટર રાધાકૃષ્ણન વિજ્ઞાન અને ટેકનોલોજીની પાંખે અસવાર થયેલ માણસને લાલ બત્તી ધરે છે. તેઓ માને છે કે ધર્મ વગરનું વિજ્ઞાન સંહારક બની શકે છે. પ્રસ્તુત નાટકમાં આ ત્રણેય મહાનુભાવોની થિયરીને એક જૂથ કરવાનો પ્રયાસ છે, જે માણસની ઉત્તમ અને કનિષ્ઠ બાજુઓને નાટ્યાત્મક રીતે રજૂ કરે છે. ટ્રાન્સ યુનિવર્સલ સર્વિસ માઇગ્રેટર TUS માઇગ્રેટર નામનું ભારતીય અવકાશયાન મંગળ ગ્રહ તરફની અવકાશ યાત્રા દરમિયાન તેની નિર્ધારિત કક્ષાથી માત્ર 1.5 1.5 ડિગ્રી ઓનલી ફંગોળાય છે ત્યારે સર્જાય છે એક કારમી કટોકટી. ઈસવીસન 2222ની કલ્પના કરો. અવકાશયાત્રા રોજિંદી સામાન્ય ઘટના બની ચૂકી છે. ઉત્તર ધ્રુવ પર અત્યારે જેમ જગતભરના વૈજ્ઞાનિક ભેગા મળીને કામ કરે છે, એમ મંગળના ગ્રહ ઉપર પણ સામૂહિક વૈશ્વિક સંશોધનો અને આંતરરાષ્ટ્રીય અવકાશ અભિયાનોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતનું સૌથી અદ્યતન અને સંપૂર્ણ સ્વયં સંચાલિત અવકાશયાન છે TUS માઇગ્રેટર. સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને નાશ છે આ અવકાશયાન પર. ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ ડૉક્ટર જેમિન અલ્વારીસ ઓપરેશન માસની કાર્યવાહીમાં ગૂંથાયેલા હતા ત્યારે આકાશવાણી સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વડા ડોક્ટર જેમિન આલ્વારીસે મંગળ અભિયાન માટેના ભારતીય વૈજ્ઞાનિક ટુકડીના નામ આજે ચિક્કાર પત્રકાર પરિષદમાં જાહેર કર્યા હતા અને એમાં ભારતના ખ્યાતનામ મિનરોલોજિસ્ટ ડોક્ટર વિશ્રામ અવસ્થીની ટુકડીના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી. વિશ્રામ, આ વાત તે મને નહીં કરી. ઓપરેશન માર્સનો ઇન્ચાર્જ તું છે એ વાત મારે રેડિયો પર સાંભળવાની. અરે સ્વરૂપ ડાર્લિંગ, અરે હા, આજે કચોરી સરસ બનાવી છે. હા જો વિશ્રામ, તું વાત ટાળવાની કોશિશ નહીં કર. સ્વરૂપ ખુદ મને પણ ખબર નહોતી. ઓપરેશન માર્સ વોઝ ધ ટોપ સિક્રેટ. અને તું આ ડોક્ટર અલ્વારીસ નથી ઓળખતી? અત્તરની સુગંધને પણ મુઠ્ઠીમાં ગોદી રાખે ને એવો માણસ છે. અલ્વારીસ અંકલને હું ઘણી જ સારી રીતે ઓળખું છું. ડોન્ટ ટ્રાય ટુ મેક મી એ ફૂલ. વાય શુડ આઈ? અને એક રીતે જોઈએ ને તો આ બહુ દેખીતું હતું. એ લોકો મને ભારતનો શ્રેષ્ઠ મિનરોલોજિસ્ટ માને છે અને આ વખતે આ માર્સ પર કયા કયા મિનરલ્સ એટલે કે ખનિજ છે તેની તપાસ કરવાનું આ યુનોના સાયન્સ ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું છે. વિશ્રામ,
એક વાત કહું, મારી દાદી મને કહેતી હતી, દીકરી તને મંગળ નડે છે. સાચી પડી એ વાત. નોનસેન્સ. યુ નો, મંગળ એક વિરાટ મોટો ખડકાળ ટુકડો છે. ત્યાં નથી યોગ્ય વાતાવરણ કે નથી કોઈ વસ્તી. There is absolutely no life. અરે એનું વાતાવરણ એને ખુદને નડી રહ્યું છે, તો પછી એ મંગળનું વાતાવરણ તને કઈ રીતે નડી શકે? એ વિશ્રામ, આપણા લગ્નને કેટલા મહિના થયા? માત્ર 8. હું તને એકલો નહીં જવા દઉં. એટલે હું મિસિસ સ્વરૂપ વિશ્રામ અવસ્થી તારી સાથે માર્સ પર આવીશ. What? ડેસ્ટિનેશન માર્સ. એ આપણું બીજું હનીમૂન મંગળ પર. What a joke, darling. મંગળ પર હનીમૂન? અરે ત્યાં શું ભર્યું છે? લીલોતરીનું તો નામો નિશાન નથી. There is absolutely no gardens, no lakes, no hotels. અરે ત્યાં તો ભયંકર ગરમી છે, ગરમી. તપાવેલા તાંબા જેવો ગ્રહ છે તો. અને મને એક વાત કે, તું ત્યાં આવીને શું કરશે? આઈ ડોન્ટ નો. આમે હું લશ્કરમાં તબીબ તરીકે તો જોડાયેલી જ હતી ને. મુસીબતો સહન કરવાની આદત છે મને. વિશ્રામ, અળવારી સંકલને તું ફોન કરે છે કે હું કરું? પણ પ્લીઝ સ્વરૂપ તું જીત નહીં કર. તારે જે માનવું હોય તે માન. હું તારી સાથે માર્સ ઉપર આવીશ અને એ એક હકીકત છે. હેલો 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 હેલો. નોનસેન્સ. ડોક્ટર અવસ્થી, ઓપરેશન માર્સમાં કોઈ પણ સ્ત્રીને સામેલ કરી શકાય તેમ નથી. ડોન્ટ યુ નો ઇટ? હું જાણું છું સર, પણ એ માનતી જ નથી. સ્ટુપિડ. વિશ્રામ, માર્સથી કેટલાય મીટર્સ ઊંચે, ઓફકોર્સ એર કન્ડિશન એવી લટકતી કેબિનમાં રહેવાનું અને આવી જ હેંગિંગ લેબોરેટરીઝમાં કામ કરવાનું અને ખાસ તૈયાર કરેલા અવકાશી પોશાકમાં નીચે ઉતરવાનું. વિશ્રામ, આવી દુર્ગમ પરિસ્થિતિમાં 1 મહિનો એક યુગ જેવો લાગશે. સ્વરૂપ ત્યાં બોર થઈ જશે. એન્ડ યુ નો વિશ્રામ, બોર થયેલી પત્ની જેટલી વિષમ વ્યક્તિ જગતમાં એકેય નથી. સર, આઈ નો. મેં ખૂબ સમજાવી પણ એ માનતી જ નથી. અરે તો જીત લઈને બેઠી છે. એક બાજુ એની સ્ત્રી હટ અને બીજી બાજુ તમારી આ રાજ હટ. હું તો ભયંકર રીતે મૂંઝાઈ ગયો છું સર. બટ ધીસ ઇઝ મોસ્ટ ઓ નો, આઈ એમ વેરી સોરી વિશ્રામ. એને સાથે લઈ જવાની પરવાનગી ગવર્મેન્ટ ક્યારે નહીં આપે. સ્વરૂપને હું સમજાવીશ. હેલો, જમીન અલવારીસ હિયર. વોટ? ઓહ નો. ઓકે, હું મિનિસ્ટરને રિપોર્ટ કરું છું. એનીથિંગ ઇમ્પોર્ટન્ટ સર? ઇમ્પોર્ટન્ટ નહીં, ક્રાઇસિસ, ક્રિટિકલ. તમારી ટીમમાં આવતા મેડિકલ ઓફિસર ડોક્ટર ઘોષને સ્ટ્રોક આવ્યો. વોટ? સ્ટ્રોક? યસ, પેરાલિસિસનો સ્ટ્રોક. એટેક. એક્સક્યુઝ મી અળવારી અંકલ, ડોક્ટર ઘોષ નહીં આવી શકે તો કંઈ નહીં, હું છું ને. સ્વરૂપ તું? યસ અંકલ, હું તમારી વાત ક્યારની સાંભળતી હતી. ડોક્ટર ઘોષ પણ ડોક્ટર છે અને હું પણ ડોક્ટર છું. અને મંગળ પર કોઈ માંદું પડે તો ડોક્ટર તો જોઈશે જ. અંકલ પ્લીઝ. હેલો, ગુડ મોર્નિંગ. મારે મિનિસ્ટર સાહેબનું કામ છે, મળી શકું એમને હું? મે કમ ઇન સર? યસ, મિસ્ટર અલવારીસ. સર નમસ્કાર. ઓપરેશન માર્સની ડેટ તમે ફિક્સ કરી એ ડેટ ફોર્ચ્યુનેટલી બધાને ફાવે છે. પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર ઓલ have kindly agreed to grace the function.
થેન્ક યુ વેરી મચ સર. સર, ભારતની અવકાશ સંશોધનની પ્રગતિમાં આપનો સહકાર ખૂબ જ મળ્યો છે. સહકાર તો આપ્યો છે અલ્વારેસ, પણ ઘણી વખત મને એમ થાય છે કે હું ગરીબ માણસના મોંમાંથી કોળિયો તો નથી છીનવી લેતો અને અવકાશ વિજ્ઞાનની પાછળ એ પૈસા તો નથી વાપરતો. સર આપણા દેશના નાણાં હું વેડફતો તો નથી. સર વેડફવું વેસ્ટ? નો સર, આ વેસ્ટ નથી. ભારતની ભવિષ્યની પેઢી માટે આ તો ઇન્વેસ્ટમેન્ટ છે. સર કલ્પના કરો, 20મી સદીના 5મા દાયકામાં તો આપણો દેશ કેટલો ગરીબ હશે. આમ છતાં પણ આપણા પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નહેરુએ અને ત્યાર પછીના તમામ પ્રધાનમંત્રીઓએ વૈજ્ઞાનિક પ્રગતિને પ્રાયોરિટી આપી જ છે ને સર. એ સાચું હતું કે ખોટું એ તો આ દિન સુધી હું નક્કી નથી કરી શક્યો. સર, પ્રગતિ એ કોઈ પણ યુગમાં બુનિયાદ બને છે. પાયો દેખાતો નથી, પણ એના પર જે ઇમારત રચાય છે સર, એ ઇમારતની નક્કરતા એ પાયા પર જ આધારિત હોય છે. તમારી વાત સાચી છે અલ્વારેસ. આ વિજ્ઞાન એક વખત જરૂર ઇન્સાનને સુખી કરશે એ આશામાં અત્યારે આપણે પૈસા શક્તિ રોક્યા જ કરીએ છીએ. મને ખબર નથી કે સુખી કરશે કે નહીં. સર, આઈ એમ હોપફુલ. જરૂર કરશે. સર, કલ્પના કરો, વિજ્ઞાન ન હોત તો આપણે ક્યાં હોત? આપણા જીવનના પ્રત્યેક પાસાને આપણે વિજ્ઞાનથી વંચિત રાખી શકીએ એમ છીએ? આ યુગમાં આપણે એટલા તો આગળ વધી ચૂક્યા છીએ કે હવે પાછા ફરવું શક્ય જ નથી. મને તો ઘણી વખત એવું લાગે છે અલ્વારેસ કે વિજ્ઞાનની ભૂલ ભૂલામણીમાં આપણે અટવાઈ ગયા છીએ. આપણને રસ્તો મળતો નથી અને આપણે ફર્યા કરીએ છીએ. બટ એનીવે, વેલ, જગતના દેશોની સ્પર્ધામાં આપણે પાછળ નહીં રહી શકીએ. એટલે મારી તમામ શુભકામનાઓ તમારી સાથે છે. થેન્ક યુ સર. સર એક બીજી પણ વાત છે. હા. કઈ વાત? સર, માર્સ પર આપણે જે વૈજ્ઞાનિકોની ટુકડી મોકલવાના છીએ એમાં છેલ્લી ઘડીએ એક ફેરફાર કરવો પડે એમ છે. આઈ ડોન્ટ લાઈક ચેન્જીસ અલ્વારેસ. સર આ ફેરફાર અનિવાર્ય થઈ પડ્યો છે. એવું તો શું થયું? સર, ડૉક્ટર ઘોષ કે જે ટુકડીના તબીબ તરીકે જવાના હતા એમને આખરી ઘડીએ પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો. તો કોઈ બીજા કોઈ ડૉક્ટરને લઈ જાઓ. એમ જ કર્યું છે સર. પણ જે ડૉક્ટર આવવા તૈયાર થઈ ગયા છે એ એક લેડી છે. વોટ? યસ સર. ઇન્ટરપ્લેનેટરી ટ્રીપમાં એક લેડી, અને તે પણ મંગળ ઉપર? ઇટ્સ ઇમ્પોસિબલ. બટ સર શી ઇઝ મિલિટરી ડૉક્ટર સર. સો વોટ? આ કે 2-3 દિવસની અવકાશ યાત્રા નથી, આ તો એક 6 મહિનાનું મિશન છે. સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ સર, આ બેનને આપણે લઈ જવા પડે એમ જ છે, અને આટલા ટૂંકા સમયમાં બીજાને તૈયાર કરી શકાય એમ નથી સર. અને એને નહીં લઈ જઈએ તો આપણે મિનરોલોજિસ્ટ ડૉક્ટર અવસ્થી 100% એફિશિયન્સીથી કામ પણ નહીં કરી શકે. માય ગોડ, આઈ અન્ડરસ્ટેન્ડ અલ્વારેસ. ડૉક્ટર અવસ્થી ઉપર તો આપણા મિશનની સફળતાનો આધાર છે, અને પેલી છોકરીને જો દુઃખી થવાનો શોખ જ હોય, મે ગોડ સેવ હર. વોટ કેન વી ડુ? સર થેન્ક યુ વેરી મચ. सब तैयारियां संपन्न हो चुकी है. बराबर 0 आवर्स यानी कि रात के 12 बजे TUS माइग्रेटर मंगल की ओर प्रस्थान करेगा. भारत के राष्ट्रपति ग्रीन लाइन दिखाएंगे. महानुभावों के कक्ष में राष्ट्रपति के अलावा प्रधानमंत्री, विज्ञान मंत्री, तीनों सेनाओं के कमांडर उपस्थित है. डॉक्टर आल्वारिस राष्ट्रपति की ओर जा रहे हैं. निर्गमन देखने के लिए कहीं कहीं से लोग आए हैं, जैसे कि समग्र भारत उमड़ पड़ा है. यहाँ से करीब 750 मीटर दूर एक तीर जैसा अवकाशयान खड़ा है. हजारों की संख्या में आर्क लैंप्स लगाए गए हैं. इसकी पीली सी रोशनियों में रजत वर्ण अवकाशयान चांद की तरह चमक रहा है. अब वो क्षण आ रही है. राष्ट्र प्रमुख ने एक स्विच ऑन कर दी.
अवकाशयान के पीछे से पिघले हुए सूरज की रोशनी निकली। अब काउंटडाउन शुरू हो गया है। 5, 4, 3, 2, 1, 0। अभी अभी आपने जो धमाका सुना वो रॉकेट फायरिंग का था। धुएं के साथ अवकाशयान ऊपर चित्रित तिरंगा फहरा रहा है। लोग अपनी अपनी जगह पर उठकर भारत माता की जय के नारे लगा रहे हैं। यान मंगल की ओर चल पड़ा है। अब वो सूर्य की तरह हो गया, अब वो तारों की तरह हो गया, अब वो आंखों से ओझल हो गया है। Hello, control room. Hello, flight in charge, Captain Samarsekhar reporting. Sir, all well here. Hello, Samarsekhar. Hello, Jamin Alvarez speaking from control room. Samarsekhar, you are on the dot. Hello, any trouble? Nothing, sir. Sir, નીરવ તારાની જેમ અમે સરી રહ્યા છીએ. My colleague, computer engineer Homi Houston says everything is perfect. Everything is no problem, sir. Well, bye and good luck. Over. Thank you, sir. Over. ઓમી જો બાવા આ મંગળ પર પહેલો બ્રેકફાસ્ટ ઓમલેટ ને બ્રેડ બટર અને જો દીકરા મરચા બરચા નાખજે એ મોળી ને ફિક્કી ફસ ઓમલેટ મન નહીં ભાવે હા મંગલ પર મરચા એ તકલીફ બકલીફમાં મૂકો ને તો પછી મને નહીં કહેતો હા એ હોમી આ આપણી કેટલામી ઇન્ટરપ્લેનેટરી ફ્લાઇટ 49 9 ને 4 13 દીકરા સરવાળો સારો નથી આપને તો છે ને આ ઓપરેશન માર્સની ઓપનિંગ પેર છીએ હા પણ આ વખતે એક જ તકલીફ છે આ તકલીફ કઈ તકલીફ આ બૈરાને સાથે લીધું છે ને તે બૈરુ એ શી ઇઝ અ ડોક્ટર યાર યસ બટ શી ઇઝ અ વુમન ફર્સ્ટ કાળાશ, માત્ર કાળાશ. તમે લોકો સ્પેસશિપમાં બારી શું કામ રાખો છો? અહીંયા બહાર જોવા જેવું તો કંઈ છે જ નહીં. ત્યાં અવકાશમાં તારે બીજું શું જોવું છે? હા, આ કાશ્મીરના સીન સિનરી જોવા છે તારે? મિસિસ અવસ્થી, એક એન્જિનિયર તરીકે મને એમ થાય છે કે અવકાશી એકવિધતા તોડવા આપણે ડિઝનીલેન્ડની જેમ કૃત્રિમ વાતાવરણ બનાવવું જોઈએ તો બારીની બહાર કંઈક દેખાય. ભાઈ વિયાંગ સક્સેના, જરા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આગળ આ સૂચન મૂકી જોજો. કરોડોનો ખર્ચો કરવો પડશે. ભાઈ શા માટે? તો કે બારીની બહાર કઈ જોવા મળે એટલા માટે. પેલો ફાઇનાન્સ વાળો કહે છે કે હનીમૂન ટ્રીપ નથી, રિસર્ચ ટ્રીપ છે. રિસર્ચ હોય કે પ્રિસર્ચ, પણ ટ્રીપ તો છે ને. ટ્રીપ એટલે આનંદ. કોઈ પણ વસ્તુમાંથી આનંદ કેવી રીતે મેળવવો એ અમને પૂછો. હા ભાઈ, એ વાત તો સ્ત્રીઓને જ પૂછવી પડે. હા, બાકી આ રાંધવામાં કયા પ્રકારનો આનંદ સમાયો છે? હા ભાઈ વિયંગ, તું જ મને કહે, તે કદી બટાકા છોલ્યા છે? બટાકા છોલાય? એમને માત્ર બટાકા ખાતા જ આવડે છે. અરે ગરમ ગરમ બટાકાની છાલ ઉતારવાનો કસબ ક્યાં તો કોઈ સ્ત્રી કરી શકે, ક્યાં તો સ્થિત પ્રજ્ઞ યોગી. બટાકા છોલવામાં કઈ યોગ હશે તો આજે જ ખબર પડી. અરે એને માટે તો પ્રયોગો કરવા પડે, પ્રયોગો. અને તે લેબોરેટરીમાં નહીં, રસોડામાં. અને એન્જિનિયર સાહેબ, એ પણ બરાબર સમજી લેજો કે અમારા રસોડાના પ્રયોગો તમારી લેબોરેટરીના પ્રયોગો કરતા જરાય કમ નથી. પ્રમાણ જાળવવું પડે, પ્રમાણ. હવે આપણે રસોડાના પ્રયોગની જ વાત કર્યા કરીશું.
ભાઈ મને પ્રેક્ટિકલ વાતમાં રસ છે. અહીં બટાકા આપણે નથી તો રાંધી શકવાના કે નથી તો બનાવી શકવાના, એટલે એની વાત છોડો. આ અવકાશ યાત્રા તો અનંત યાત્રા જેવી લાગે છે. એના કરતાં તો આપણે કંઈક રમીએ તો. સમય જ પસાર કરવાનો છે ને. સમયની સાપેક્ષતા તમે નથી જાણતા. આઇન્સ્ટાઈન કઈ મૂરખ નહોતો. સમય સાપેક્ષ છે. આ અવકાશયાનમાં જ્યારે બીજું કશું કરવાનું ન હોય ત્યાં સમય પસાર કરવો ખૂબ કઠણ છે. રિલેટિવિટી, આઇન્સ્ટાઈન, ભાઈ મને તો એમાં કંઈ જ સમજણ નથી પડતી. નથી પડતી? ચાલ હું તને સમજાવું. જો કોઈને પણ સમજ પડી જાય ને એવી રીતે સમજાવ. જો સ્વરૂપ, લગ્ન પહેલા આપણે બંને બહાર ફરવા જતા અને એકમેકની આંખોમાં આંખો નાખીને હાથમાં હાથ પરોવીને કલાકો સુધી બેસી રહેતા. અને ત્યારે ઉઠતી વખતે તું મને હંમેશા કહેતી, ઓ માય ગોડ, 2 કલાક થઈ ગયા, મને તો ખબર જ નહીં પડી. અને એકવાર હું તને મળવા આવ્યો હતો. તું કશે બહાર ગઈ હતી અને તારી બાએ મને કંપની આપવી પડી. ત્યારે દર 5 મિનિટે હું ઘડિયાળ સામે જોઉં. આ 5 મિનિટ મને 5 કલાક જેવી લાગતી હતી. મિસિસ સ્વરૂપ, ધીસ ઇઝ રિલેટિવિટી, યુ નો. એટલે મારી માની કંપની તમને બોરિંગ લાગતી હતી એમ ને? તે મારી માની કંપની તને કદી ગમી છે? અંગત વાતો નહીં. અંગત વાતો કરતા કરતા તમે લડી પડશો, અને લડી પડો તો અવકાશમાં અહીં કયો દેશનો કાયદો લાગશે? હા, એના કરતા તું એક સજેશન કરું છું, અહીં અંતકડી રમીએ. ના હો, એ તો સાવ જૂની રમત થઈ ગઈ. 300 વર્ષ પહેલા આવા કાર્યક્રમ લોકપ્રિય થતા, હવે નહીં થાય. તો કોઈ એવી રમત રમીએ કે જે આપણને જીવનમાં ખપ લાગે. અમે સ્કૂલમાં હતા ને ત્યારે અમને અમારી એક ટીચર રમાડતી. કોઈ પણ એક કટોકટીની કલ્પના કરો, અને અમે ગેમ ઓફ ક્રાઇસિસ કહેતા, અને કોઈ પણ રીતે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. આ આપણને ગમ્યું. મારા ડિપાર્ટમેન્ટ વાળા મને મેન ઓફ ક્રાઇસિસ કહે છે. ચાલો, ક્રાઇસિસ હું આપું છું. તમે આંબાની વાડીમાં છો. એ વાડીના 3 દરવાજા છે ને 3 દરવાન છે. કેટલા દરવાજા? 3 દરવાજા અને 3 દરવાન. હવે તમારી પત્નીએ તમને કેરી ચોરી લાવવાનું કહ્યું છે. પણ હું ચોરી શું કામ કરું? હા, ખરીદી નહીં લઉં? એ ભાઈ વિહંગ, ચોરેલી વસ્તુમાં જેટલી આનંદ આવે ને એટલું ખરીદેલી વસ્તુમાં નહીં આવે. હા ભાઈ, મને આનો અનુભવ નથી. ભોગ તારા નસીબના, મને છે. હવે તમે એવા જક્કી કે તમે જેટલી કેરી ચોરી એટલી જ કેરી લઈને તમારે તમારી પત્ની પાસે જવું છે. તો બોલો, તમે કેટલી કેરી ચોરશો? 3 દરવાજા ને 3 દરવાન, ને જેટલી કેરી ચોરે એટલી લઈને બહાર આવવાનું. અરે, આવું બધું આવડતું હોત તો હું અંડરવર્લ્ડનો ડોન નહીં બની ગયો હોત. અપર વર્લ્ડમાં અંડરવર્લ્ડની વાત કરીને પાણીમાં નહીં બેસો. હા, પ્રયત્ન કરો. 3 દરવાજા 3 દરવાન. રાઈટ. દરવાનને ફોડી નાખવાના. દરવાનને કહેવાનું કે હું જેટલી કેરી લઈશ એમાંથી અડધી તને આપીશ, પણ તારે મને એક પાછી આપવાની. પણ તમે જેટલી કેરી લીધી છે એટલી લઈને તો તમે બહાર આવી જ કેવી રીતે શકવાના? અવાય 2 કેરી લેવાની, અને આપણી શરત શું છે? જેટલી કેરી લીધી એમ એટલી જ કેરી લઈને પાછી બહાર આવવાનું. એટલે 2 માંથી 1 દરવાનને આપવાની, અને 1 કેરી તો એને પાછી આપવાની જ છે. એટલે આપણી પાસે થઈ ગઈ 2. એક મારી પોતાની ને એક મારી બૈરીની. અહીં શું ચાલે છે બાવા? અહીં તમે બધા કઈ લહેર કરો છો ને? અહીં હાય શું કરો છો? અમે ગેમ ઓફ ક્રાઇસિસ રમીએ છીએ. ઓ, ક્રાઇસિસની તો વાત જ જવા દેવ નહીં. અહીં એવી ક્રાઇસિસમાં હું ફસાયેલો, અહીં એવો ફસાયેલો. શું થયું હતું? અહીં જવા દો ને તમે વાત જ. અહીં એક વખત છે ને, અહીં એક વખત એવું થયેલું, અહીં હવે બધા છે ને અહીં નવરોજને દાડે અહીં પિકનિક પર ગયેલા. અરે મેં બધા કપલ, અને ત્યાં વળી અહીં એક એવી કોમ્પિટિશન થઈ. કેવી કોમ્પિટિશન? અરે એવી કોમ્પિટિશન કે આ જે મોટા મોટો અહીં જુઠ્ઠું બોલે ને તેને ફર્સ્ટ પ્રાઇઝ આપવાનો. તો તમે ફર્સ્ટ પ્રાઇઝ જીતી જ ગયેલા એમ ને? ઓફકોર્સ. આ પહેલું પ્રાઇઝ તો જીતી જ ગયેલો ને વળી. અરે પણ આ ઘેરે જઈને મારી શું હાલત થયેલી. તે તમે એવું કયું જુઠ્ઠું બોલેલા? અહીં જવા દો નહીં તમે વાત જ. આ જાહેરમાં છે ને અહીં ખોખારો ખાઈને એવું કીધેલું કે આ મારી બહેરીને હું ખૂબ ખૂબ ચાહું છું. ચાલો બાવા, અહીં કેપ્ટન સમરશેખરનું ટેરું આવી ગયું. અહીં કઈ જયા વિના થોડું ચાલે.
ચાલ ભાઈ જવા દે મને. શામા દીકરા કઈ ગડબડ ઊભી થઈ છે. શું થયું? ડિવિએશન. વોટ? યસ 1.36 ડિગ્રીઝ અહીં સાઉથ ઈસ્ટ સેક્ટરમાં અહીં આઉટ થાય છે. આ નીચે અલ્વરીસ બેઠો છે ને, એને સંશોધનનો વિષય મળશે કે મંગળ તરફ જતા શું કામ દર વખતે થોડું ઘણું ડિવિએશન થાય છે, અને વળી એક નોબેલ પ્રાઇઝ ઘાલશે એની પોટલીમાં. અહીં હું કોમ્પ્યુટ કરી જાઉં. અહીં કઈ મારી તો ભૂલભૂલ નથી થતી ને. અહીં પણ જો ને અહીં યાનની પોઝિશન કેમ છે? વેલ લુક, આમ તો બધું બરાબર દેખાય છે. આ થોડુંક ઢળી રહ્યું છે. સ્ટાર બોર્ડ લેટર્સ ફોર્સ નંબર 2 10 સેકન્ડ્સ, અને આ બાજુ લાવતા આઈ થિંક લગભગ 15 મિનિટ ને 25 સેકન્ડ્સ લાગશે. ઓકે ઓકે. અહીં પણ અહીં લોકોને કહી દે હા ભાઈ, અહીં કઈ ધક્કો બક્કો લાગે ને તો અહીં ગભરાઈ નહીં જાય. અને કહેવાનું હા કે અહીંયા પણ બમ્પ આવે. હા. યોર અટેન્શન પ્લીઝ. કેપ્ટન સમરશેખર, થોડીક ક્ષણોમાં અમે યાનનો માર્ગ થોડોક બદલીશું. થોડો ધક્કો લાગશે, આંચકો નહીં લાગે. સેફ્ટી બેલ્ટ પહેરી લો. ઓવર એન્ડ આઉટ. જો હોમી દીકરા, આપણે કહી દઈએ એટલું સારું. બાકી આ લોકો એમ જ માની લે કે કોઈ પ્રચંડ ઉપગ્રહ આપણને આપણા માર્ગમાંથી વિચલિત કરી રહ્યો છે અને પેલું બૈરું ચીસાચીસ કરી મૂકશે. બૈરો ભાઈ આવ્યો નહીં અહીં આવ્યા છે શું કામ? એ ઘરના સુવાળા સોફા પર બેસીને અહીં કઈ નીટિંગ બીટિંગ કર્યા કરો કઈ વાંધો હતો? એ ભાઈ, આ બેન નીટિંગ નથી કરતા, રીડિંગ કરે છે. એટલે રીડિંગ કરે ભાઈ, ઘેર બેસીને રીડિંગ કરે તો કઈ વાંધો હતો? અહીં સમર અહીં જોઈને અહીં તું સાલો છે ને અહીં બૈરા બહુ અનુભવી માણસ છે, એ આના પર કાંઈ પ્રકાશ પ્રકાશ પાડને યાર. જો દીકરા, આ સતીનારી પતિનારી ટાઈપ છે. પોતાના બચ્ચાને સાચવતી સિંહણ જેવી છે. હા, અહીં પણ એને તો બચ્ચું જ કાંઈ છે. જો આપણા મોટી ભાગની ઇન્ડિયન ટાઈપ બચ્ચું ના થાય ને ત્યાં સુધી એના વરને જ બચ્ચું માને છે. ઓકે ઓકે, આઈ એમ સ્ટાર્ટિંગ ઓપરેશન ડાયવર્ઝન. ઓકે ઓકે. ઓ સમર, શું છે હોમી? ઓ સમર, ઓ માય ગોડ! શું થયું? સમર, નો રિસ્પોન્સ. સમર, નો રિસ્પોન્સ. શું વાત કરે છે તું? ધ્યાન સીધું કરું. યસ સમર, લેટર્સ આર નોટ ફાયરિંગ સર. Oh my God! વિશ્રામ, આંખો નાજી નાખતો કરોડો સૂર્ય જેટલો પ્રકાશ ક્યાંથી આવે છે? મને તો આખો ને આખો સૂરજ ધસી આવતો લાગે છે. Is wrong, વિશ્રામ. Something is terribly wrong. સવસ્થી એન્ડ જેન્ટલમેન, આપણા લેટર્સ ટ્યુબ જેનાથી દિશા બદલી શકાય એ અત્યારે કામ આપતા નથી.
મારે તમને કહેવું જોઈએ કે અત્યારે યાનની દિશા ફેરવવાનું શક્ય નથી. નહીં તો આપણે આગળ વધી શકીએ કે નહીં તો પાછળ જઈ શકીએ, રાઈટ કેપ્ટન? યસ સ્વિંગ, યુ આર રાઈટ. અત્યારે આપણે એક ખોખલો ઉપગ્રહ બની ગયા છીએ, a lost satellite. એટલે કેપ્ટન, આપણું યાન મંગળની ધરતી પર અથડાશે? વેલ, અથડાશે તો નહીં. હકીકતમાં મંગળની દિશાથી આપણી દિશા જ ફરી ગઈ છે. આપણે એનાથી 20,000 માઇલ દૂર છીએ. હું પૃથ્વી પર SOS મોકલું છું. આપણે બીજા અવકાશયાનની રાહ જોવી જ પડશે. પણ એ યાન આવતો તો ખાસો સમય લાગશે નહીં? જી હા, હવા તો આપણને મળી જ રહેશે. પાણીના વપરાશ પર પણ નિયંત્રણ કરવું પડશે. વિશ્રામ, પણ સૌથી મોટી ચિંતા છે ખોરાકની. પણ સમર, લેટરલ ટ્યુબ રિપેર ન કરી શકાય? યસ વિશ્રામ, પણ શક્યતા ખૂબ ઓછી છે. છતાં અમે પ્રયત્ન કરીશું. આપણી જીજીવિષા પ્રચંડ હોવી જ જોઈએ. જે કંઈ છે તે તમામ આપણે સાચવીને જ વાપરવું પડશે. સ્ટ્રિક્ટ ડિસિપ્લિન જ આપણને બચાવી શકશે. થેન્ક યુ. Hello, ladies and gentlemen of the press. You may ask now. Yes, myself G.K. Dhebar, Hello. the science reporter. Mr. Alvarez, મંગળ ઉપર ગયેલા આપણા અવકાશયાનને ગયાને આજે 3 મહિના થયા. અમે સાંભળ્યું છે કે યાનમાં કોઈ તકલીફ ઊભી થઈ છે. તો સ્પેસ ઓર્ગેનાઇઝેશનના વડા તરીકે તમે એના પર કંઈ પ્રકાશ પાડશો? મિસ્ટર ઢેબર, ક્રાઇસિસ છે. યાન માર્ગથી ફંગોળાઈ ગયું છે. આઈ હોપ એવરીથિંગ વિલ બી ઓલ રાઇટ, નો પ્રોબ્લેમ. પણ ક્યારે? ઇટ મે ટેક ટાઈમ. પણ મિસ્ટર અલ્વારિસ, યસ, યાનમાં એક મહિલા છે. નો, માત્ર મહિલા જ નહીં, એક ડોક્ટર પણ છે. પણ બધાની હાલત કેવી છે? એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ, નો પ્રોબ્લેમ. મે આઈ કમ ઇન કેપ્ટન? યસ. કેપ્ટન, મને લેટરલ્સ રિપેર કરવાની રજા આપશો? ઇમ્પોસિબલ. યુ નો ઇટ્સ સુસાઇડ. સામૂહિક આપઘાત કરતા વ્યક્તિગત આપઘાત સારો છે એવું તમે નથી માનતા? કોમ્પ્યુટર્સ કહે છે કે મેન્યુઅલ રિપેરિંગની શક્યતા 0.001 છે. અને તમારા જેવા ટોચના વૈજ્ઞાનિકને હું એ રજા કઈ રીતે આપી શકું? વૈજ્ઞાનિક બચાવી શકશે આપણને? સક્સેના પ્લીઝ. નિરાશા અને અસહાયતાનો એક પણ શબ્દ નહીં. અરે, શારીરિક રીતે મૃત્યુ પામી એ પેલા માનસિક મોત સૌથી વધુ ખતરનાક છે. યુ કેન ગો. ક્યાં? યાનની બહાર? ઓકે, ઇફ યુ વોન્ટ ઇટ ધેન યુ કેન. વિહંગ કંઈ કરી શકશે? એ બચી શકશે? જો બારીની બહાર જો, એ કેટલો ભયંકર લાગે છે. એ માણસ જેવો નહીં, કોઈ ભયંકર પ્રાણી જેવો લાગે છે. જો એનો અવકાશી પોશાક એને અમાનુષ્ય બનાવી રહ્યો છે. હા, શું કરે છે? વિશ્રામ જો તો ખરો. એને હેલ્મેટ કાઢી નાખી છે. એ ગુંગળાઈ રહ્યો છે. વિશ્રામ, એની આંખો ફાટી ગઈ છે. તતડી ઉઠ્યો છે એનો ચહેરો. એના કપાળ પર તળો પડી ગઈ છે. એમાંથી લોહી ઉડી રહ્યું છે. વિશ્રામ, આંખમાંથી રક્ત, લોહીના આંસુ રડે છે. એ લોહી હાસ્ય હસે છે.
Oh no! વિશ્રામ, એણે આ શું કર્યું વિશ્રામ? આ શું કર્યું? વિહંગે આત્મહત્યા કરી. જ્યાં જ્યાં કશું નથી હોતું ત્યાં મોત તો હોય જ છે. માય ગોડ, સક્સેનાએ ધીરજ નહીં રાખી. Nonsense. I wish, સમર, આ હિંમત, આ કાશ મારામાં હોત તો ક્યાં સુધી વાત જોઈશું. એ સમર દીકરા, અહીં તું તો કહેતો હતો ને પૃથ્વી પરથી બચાવનું અવકાશયાન અહીં નીકળી ચૂક્યું છે. ક્યાં છે સમર? ક્યાં છે જહાજ? ક્યાં છે? મને જવા દે અહીં, પ્લીઝ તું મને જવા દે. અહીં કોળિયા જેવા અવકાશયાનમાં તેલમાં પડતા જીવાતની જેમ અહીં મારે નથી મરવું. પ્લીઝ સમર, મારે નથી મરવું. તમે તો કહો છો ને અહીં અવકાશ અનંત છે. હા, મારે આ અનંત અવકાશમાં પડી જવું છે. પ્લીઝ સમર, મને તું જવા દે પ્લીઝ સમર. સ્ટોપ ઇટ હોમી, સ્ટોપ ઇટ. અરે એકે તો આત્મહત્યા કરી, એનો તે અંજામ નહીં જોયો, અને આ બાકીના તમામ ચહેરા સફેદ પૂણી જેવા થઈ ગયા છે. પ્લીઝ ગો ટુ યોર કેબિન. પ્લીઝ હોમી, ગો ટુ યોર કેબિન પ્લીઝ. કેપ્ટન, મે કમ ઇન? યસ પ્લીઝ. એક બીજું કોમ્પ્લિકેશન ઊભું થયું છે. શું થયું? મને પૂરતો ખોરાક નથી મળતો. આપણામાંથી કોઈને નથી મળતો. હું જાણું છું, પણ હવે જ્યારે સક્સેના નથી રહ્યા ત્યારે સક્સેનાના ભાગનો ખોરાક. મિસેસ અવસ્થી, તમે શું બોલી રહ્યા છો એનું ભાન છે તમને? સંપૂર્ણ ભાન છે. તમે એમ માનો છો કે સક્સેના મરી ગયો, એના ભાગનો ખોરાક, એના ભાગનું પાણી તમને આપી દઉં? તમારા આપણામાં તમારા પતિ ઉપરાંત બીજા 4 માણસો છે, મારે એમનો પણ વિચાર કરવાનો છે. અને બીજું અવકાશયાન નહીં આવે ત્યાં સુધી જે ખોરાકનો જથ્થો છે એ સૌને સરખે હિસ્સે મળશે. હું માત્ર મારો ન્યાય માંગુ છું. એક વ્યક્તિને જે ખોરાક મળે એનાથી બમણો ખોરાક તમારે મને આપવો જ પડશે. ભાઈ, શા માટે? કારણ કે હું એક જીવ નથી. વોટ? યસ કેપ્ટન, હું 2 જીવ વાળી છું. આઈ એમ પ્રેગ્નન્ટ. અવકાશમાં તો અવકાશમાં, પણ મારા બાળકને અવતરવાનો અધિકાર છે. હું કોઈને લૂંટવા નથી માંગતી. સક્સેના મૃત્યુ પામ્યો છે, એને ખોરાકની જરૂર નથી, પણ મારા બચ્ચાને છે. એટલે તમારે મને ડબલ ખોરાક આપવો જ પડશે. હું જીવીશ ત્યાં સુધી મારા બચ્ચાને જીવાડવાના તમામ પ્રયાસ કરીશ. યુ ગેટ આઉટ, ગેટ આઉટ. કેપ્ટન સમર, અત્યારે તો માંગુ છું, નહીં મળશે તો છૂટવી લઈશ. યુ ગેટ આઉટ, યુ ગેટ લોસ્ટ. છોકરી મિથ્યા પ્રયત્ન કરે છે. અરે આ અવકાશ તો એવી મરુભૂમિ છે કે જ્યાં બીજા જીવને પાંગરવાનો કોઈ અવકાશ નથી. Homi, what's wrong with you, Homi? સર, આઈ એમ વેરી સોરી. મને ડ્રિંક આપો સર. તને થાય છે? વોટ્સ રોંગ વિથ યુ, હોમી? હું કંઈ જ કહી શકું તેમ નથી. પ્લીઝ સર. ઓકે, રિલેક્સ હોમી, રિલેક્સ. લે આ પાણી પી લે, પ્લીઝ પાણી પી. પણ સર, કંઈ નહીં, હું જાણું છું એ મારા ભાગનું છે. પી લે તું, રિલેક્સ થા. કોઈ પણ મર્દાને કાદવમાંથી આ ભંગારમાંથી ખેંચી કાઢવાનું કામ કેટલું કમકમાટી ભરેલું છે ને, એની મને ખબર છે હોમી. સવાલ એ નથી સાહેબ, એ કામ કરતા કરતા 3 દિવસ થઈ ગયા. પણ સર,
સક્ષરની લાશના બે પગ ગાયબ છે. શું વાત કરે છે તું? યસ સર, હા. સર્જિકલ વુન્ડ્સ. કોઈ નિષ્ણાંત તબીબે બે પગનું એમ્પ્યુટેશન કર્યું છે. અને અને સર, કેબિનના પાછલા ભાગમાં પગના હાડકાં પણ મળી આવ્યા છે. એટલે તું શું એમ કહેવા માંગે છે કે હા સર, હા, કોઈ એને ખાઈ ગયું છે સર. આપણે માનવ પક્ષી બની ગયા છે, માનવ પક્ષી. આપણામાંથી તો કોક કેનિબલ બની ગયો છે સર, કેનિબલ. માય ગોડ. હવે સવાલ રહ્યો છે માત્ર અસ્તિત્વનો. ડાર્વિન વોઝ વેરી મચ રાઈટ. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જે ખાશે તે જ જીવશે. સંસ્કૃતિના ઉન્નત શિખર પરથી માનવ જંગલિયાતની ખીણમાં સરી પડ્યો. અરે માનવી માણસ ખાવ બની ગયો. ઓ ગોડ, અમને માફ કર. અમે જીવનને લાયક નથી, સંસ્કૃતિને લાયક નથી, વિજ્ઞાનને લાયક નથી. હે ગોડ, પ્લીઝ અમને માફ કરી દે, માફ કરી દે. એક ફેવર કરશે? વોટ સર? લે લે આ મારી પિસ્તોલ લે. પણ સર, મને ખતમ કરી નાખતું. નહીં સર. પ્લીઝ હોમી, હું તને કહું છું તે કર પ્લીઝ. નો નો મને ખતમ કર પ્લીઝ હોમી, મને ખતમ કર પ્લીઝ. હવે આપણે 3 બાકી રહ્યા. આઈ માય સેલ્ફ, મિસિસ અવસ્થી અને ડોક્ટર અવસ્થી, તમે. નો નો હોમી. 2 is company, 3 is crowd. નો 2 is company, No. 3 No. is crowd. No. 2 is No. company, No. 3 is No. crowd. સ્વરૂપ, તું તે આ શું કર્યું સ્વરૂપ? હવે તો આપણે માત્ર 2 જ. હજુ આપણે 3 છીએ. તું પતિ એટલે રક્ષક ભક્ષક પણ બની શકે છે, પણ માં નહીં. સ્વરૂપ, તું તો ડોક્ટર છે. તને એમ નથી લાગતું કે આપણે આ બાળકને એબોર્ટ કરી નાખીએ? ખરો બાપ છે તું. પતિ અને બાપે તો રક્ષણ કરવાનું હોય, અને અમારું રક્ષણ તું જીવીને નહીં, મરીને કરી શકશે. હું બાજુની કેબિનમાં ચાલી જાઉં છું. પિસ્તોલ મૂકતી જાઉં છું અહીં. અને હા, થેન્ક યુ એન્ડ ગુડ બાય વિશ્રામ.
આવ આવ મારા દીકરા, તારા હૃદયને તો ખાલી ખામ અવકાશને ભરી દીધું છે. જો જો ગભરાતો નહીં. જો જીવે છે ને તારી માં આખા અવકાશમાં આપણે બે છીએ, તું અને હું. જરૂર પડશે તો મારું અંગે અંગ કાપીને તને ખવડાવીશ. કારણ તું તો મારો દેવનો તેલ છે. તું તો મારો અંગેલી તેલ છે. હા દીકરા. હેલો બ્રિજેશ, જો ત્યાં છો. યસ, ઓન પોઈન્ટ 22 ડિગ્રી સાઉથ વેસ્ટ. યા, યસ, ઇટ ઇઝ ઇટ. એ છે એ TUS માઇગ્રેટર જ છે. TUS માઇગ્રેટરનું ખોખલું ખંડેર. એક પણ યંત્ર ચાલતું નથી. આ બ્રિજેશ, ટેક ધ શિપ ધેર. ચાલી રે, જહાજને ચાલી રે, પ્લીઝ કમ ઓન, બક અપ. એની કક્ષામાંથી છૂટવું નહીં જોઈએ. યસ, હું બહાર જઈશ. બ્રિજેશ. Let us see. It is TUS migrator. જો પેલો ચોખ્ખો પડી ગયેલો તિરંગો પર મને દેખાય છે. Yes, it is the same. હા, હું દરવાજો ખોલું છું. હું જાઉં છું ત્યાં. હું મારો રેડિયો મેસેજ ચાલુ કરું છું. ઓકે બ્રિજેશ, યુ મૂવ રાઉન્ડ અબાઉટ. તો આજુબાજુ ફર્યા જ કરજે બ્રિજેશ. Yeah, thank you. Yes, Captain Someshwar reporting from TUS Migrator. Space Station Earth, can you get me? Captain Someshwar from TUS Migrator. હાજી, યા, બધું જ ખતમ થઈ ગયું છે. જીવ માત્રના કોઈ નિશાન દેખાતા નથી મને. બધા જ યંત્રો ખતમ થઈ ગયા. અંધારું ઘોર. હાડપિંજર, માત્ર હાડપિંજરો. કેટલી સંખ્યા હશે તે પણ ગણી શકાતું નથી. કોઈ ઠેકાણે મને જીવ નથી દેખાતો. બટ વેઇટ, ત્યાં પેલા ખૂણામાં. ધેટ્સ રાઈટ, somebody is alive. કોઈ જીવંત છે, હજુ જીવ છે કોકનામાં. મેડમ, હું તમને બચાવવા આવ્યો છું. યસ, બચાવવા. યુ આર સેવ્ડ. મિસિસ અવસ્થી, યુ આર સેવ્ડ. પ્લીઝ ફાયર ન કરતા. હું તમને બચાવવા આવ્યો છું. તમને આપી દો ગન, મને આપી દો. ગન મને આપી દો. જો બેટા. હા, મમ જો બેટા,
મમ આવ્યો. નહીં, જો હવે તમારે આ મમ્મમ નથી લેવાનું. જો બેટા. હવે તમારે આ મમ્મમ નથી લેવાનું. મિસ્ટર સવસ્તી, તમે મારી સાથે ચાલો. હું તમને પૃથ્વી ઉપર લઈ જઈશ હું તમને પૃથ્વી ઉપર. કમોન કમોન. જયા શ્રીવાસ્તવ ફ્રોમ પોપ્યુલર સાયન્સ રિપોર્ટર. મિસિસ અવસ્થી, હવે તમને અવકાશની આટલી મોટી દુર્ઘટનામાંથી બચ્યા પછી TUS માઇગ્રેટર. હમણાં જ આપ સુરત કેન્દ્રનું આ નાટક સાંભળી રહ્યા હતા. જેના લેખક હતા પ્રાધ્યાપક જ્યોતિ વૈદ્ય. પાત્રવરણી આ પ્રમાણે હતી: વિશ્રામ ડૉક્ટર પદ્મેશ પંડિત, કેપ્ટન સમરશેખર શૌનક પંડ્યા, સ્વરૂપ પુનિતા દલાર, હોમી દિલીપ દેસાઈ, અલ્વારીશ ભગીરથ પંડ્યા, વિહંગ પુનિત લોટવાલા, કેપ્ટન સોમેશ્વર અને મિનિસ્ટર જ્યોતિ વૈદ્ય, પત્રકાર સોનલ ગાંધી અને રામભાઈ રાબા, પ્રવક્તા ઉર્વી પંડિત. નિર્માણ સહાય જીતેન્દ્ર જી સાહેબ અને રામભાઈ રાબા. રજૂઆત પારસ કટારિયા અને ભગીરથ પંડ્યા. Thank you.